નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ગરમીની સાથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે 27 એપ્રિલથી 3 મે વચ્ચે વરસાદની શક્યતા છે। આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે। જ્યાં મિત્રો અત્રે હવામાનને લઈને મોટા સમાચાર સામે આવે છે। અંબાલાલ પટેલ પશ્ચિમ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં 27 એપ્રિલથી 3 મે વચ્ચે વરસાદની શક્યતા છે। આ દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ખેડા, સુરત, નવસારી, સોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। ઉત્તર પશ્ચિમ તરફથી પવન ફૂંકાતા રાજ્યના હીટવેવની પણ શક્યતા છે। હવામાન વિભાગના મતે 24 અને 25 એપ્રિલે હીટવેવ કરી શકે છે। જોકે 26 અને 27 એપ્રિલે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે। આગામી 3 થી 4 દિવસ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધારો થવાની પણ શક્યતા છે, જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર જશે।